तो नमस्कार मित्रों, खेडूत पुत्र यूट्यूब चैनल में आप सौ मित्रों हार्दिक स्वागत है। तो मित्रों, होળી बाद वातावरण में मोटो पलटो आव्यो छे। हवामान विभाग द्वारा मित्रों मोटी आगाही करी देवामां आवी छे, जेमनी अंदर मित्रों जाणीए तो देशभर में हवामान में झड़पथी फेरफार जोवा मळ्यो छे। 14 मार्चे दिवस दरमियान हवामान स्वच्छ हतुं, परंतु सांजे वातावरण बदलाई गयुं हतुं। रात्रे घणी जग्याए हळवो झरमर अने हळवो वरसाद पण पड्यो छे। हवामान विभागे 15, 16 और 17 मार्चे राज्य में वरसादनी चेतवणी आपी दीधी छे। आ उपरांत घણા जिल्लाओं 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં કરા પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેના કારણે હવામાનમાં ઠંડી વધી શકે છે। આજે પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાની પણ ચેતવણી જારી કરવામાં આવી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। ગાઝિયાબાદના આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। આઈએમડીએ આ અંગે પહેલાથી જ પણ ચેતવણી જારી કરી હતી। હવામાન વિભાગે 15 માર્ચે વરસાદની ચેતવણી જારી કરી હતી। તો આજે ઉત્તર પ્રદેશના જે જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેમાં કનૌજ, ઇટાવા, મેજુપુર, હરદોઈ, સીતાપુર, કાસંગંજ, ઝાંસી, શામલી, મેરઠ, અલીગઢ, મથુરા, મહોબા, લલિતપુર આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી। હોળી પછી દેશભરમાં હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળ્યો છે।